ભાવનગર જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચને મિલકત સંબંધિત ગુનાઓના ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. એલસીબીની ટીમે તળાજા પાલીતાણા ચોકડી નજીકથી 5 આરોપીઓને ઝડપી પાડી ₹12,46,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓએ તળાજાના દેવલી ગામ સહિત રાજસ્થાનમાં પણ ચોરીઓ આચરી હોવાની કબૂલાત કરી છે. મિલકત અંગે કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા. ત્યારબાદ કરાયેલી કડક પૂછપરછમાં આરોપીઓએ આશરે 1 મહિના અગાઉ તળાજા તાલુકાના દેવલી ગામમાં રહેણાંક મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત આરોપીઓએ રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લાના બલાર વિસ્તાર અને આસપાસના ગામોમાં દિવસ દરમિયાન દાગીનાની ચોરીઓ આચરી હોવાની પણ કબૂલાત કરી છે. કબજે કરાયેલા મુદ્દામાલમાં ₹2,10,000ની રોકડ રકમ, આશરે ₹9,81,000ના સોના ચાંદીના દાગીના, 2 મોટરસાયકલ અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉ બંધ મકાનોની રેકી કરી દિવસ અને રાત્રિના સમયે ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્યું છે. પોલીસે 5 આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ તળાજા પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે. કેસના તાર રાજસ્થાન સુધી પહોંચતા ત્યાંની પોલીસને પણ જાણ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ આરોપીઓના અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ ચલાવી રહી છે. અનિલભાઈ. આજથી એકાદ મહિના પહેલા તળાજા તાલુકાના દેવલી ગામમાં એક ઘરફોડ ચોરી થયેલી, જે ચોરી તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી. મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડે સર હવે સૂચના આપેલ કે ભાવનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુના ડિટેક્ટ કરવા, જે બાબતે એલસીબીની ટીમ તથા અમારા તળાજાની ટીમ સતત પ્રયત્નશીલ હતી. જેમાં એલસીબીની ટીમને બાતમી મળે, જે બાતમીના આધારે એક જગ્યાએથી 5 આરોપી મુદ્દામાલ સાથે પકડે અને જે મુદ્દામાલ શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરતા અગાઉ એણે 1 મહિના પહેલા દેવલી ગામે જે ચોરી કરેલ તે મુદ્દામાલ વેચવા માટે આવેલા હતા એવું જણાવે. જેના આધારે આરોપીની અટક કરી પૂછપરછ કરતા આરોપીએ બીજા ઘણા જિલ્લાઓમાં પણ ચોરી કરેલ છે અને હાલ એને રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા રૂપિયાનો મુદ્દામાલ લઈને અત્યારે કઈ જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિ? ભાવનગર છે, અમદાવાદ છે, પછી ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ છે, પાલીતાણામાં છે, બધી જગ્યાએ ચોરીઓ લગભગ કરે છે અને મુદ્દામાલમાં 2,40,000ના ઘરેણા અને 2,10,000 રૂપિયા રોકડા ગયેલા હતા. જેમાંથી 2,10,000 રૂપિયા રોકડા કબજે કરે છે અને 2 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરે છે. લગભગ 30-40 હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરવાનો બાકી છે. આની અંદર કોઈ વેપારીને કઈ માલ વેચવો હોય, વેપારીને કઈ એ હવે તપાસ એમની ફૂલ ડિટેલ કઢાવી એમને વિશેષ પૂછપરછ કરી ત્યાર પછી ખબર પડશે કે કોને માલ વેચતા ચોરીનો. એમાં કેટલા આરોપી છે? હાલ 5 આરોપી છે, પણ તપાસમાં ત્યાર પછી કદાચ કોઈ વધી શકે છે.